રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્ન. એક જ વર્ષ દરમિયાન સતત બીજી વખત ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. રાજપીપળા શહેરના જીન કમ્પાઉન્ડ ખાતે વર્ષ 2025માં એક જ વર્ષ દરમિયાન સતત બીજી વખત ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન રાજપીપળા મુસ્લિમ વેલફેર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં પ્રમુખ સ્થાન પર હાજી સલીમભાઈ બોસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા પોતાનો સંપૂર્ણ ફાળો આપ્યો હતો. મુસ્લિમ વેલફેર કમિટીના આગેવાની હેઠળ કુલ 12 જોડાઓના સમૂહ લગ્ન યોજાયા, જેમાં કમિટીએ સમાજ માટે અત્યંત પ્રશંસનીય અને ઉદાહરણરૂપ કામગીરી કરી. આ કાર્યક્રમ દરમિયાન સૈયદ મોહમ્મદ મિયા, નુરાની મિયા અને સૈયદ સુભાની મિયા દ્વારા તમામ 12 જોડાઓના નિકાહ પડાવી ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવવામાં આવી. સમૂહ લગ્નમાં અંદાજે 3000 થી 4000 લોકોનો ભવ્ય હાજરી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય વાતાવરણથી છવાઈ ગયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ પ્રશાસનનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. સાથે સાથે આરોગ્ય ખાતાની ટીમ તથા રાજપીપળા નગરપાલિકાની ટીમે પણ સક્રિય સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર તરફથી પણ પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી નવા યુગલોને આશીર્વાદ આપ્યા હતા. નર્મદા જિલ્લાના નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જયંતિભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, નગરપાલિકા સભ્ય વીરુભાઈ, રવિભાઈ દેશમુખ, ફૂલભાઈ પટેલ સહિત રાજપીપળાના બિલ્ડરો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ વેલફેર કમિટીની આ પહેલ સમાજમાં એકતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. રિપોર્ટર સાદાબ અરબ દ્વારા રાજપીપળા.